હેલો સ્ટુડન્ટ્સ, જય શ્રી સ્વામિનારાયણ. આપણે સંસ્કૃતમાં પદ્ય 12 સુભાષિત સપ્તકમ શીખી ગયા, જેમાં 7 સુભાષિતો હતા. તેની સમજૂતી અને તેમનો અનુવાદ આપણે શીખી ગયા છીએ. હવે તેની નીચે આવેલા સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો એટલે કે પ્રશ્ન 1, 2, 3, 4 અને 6 આપણે આ વિડીયો દ્વારા શીખવાના છીએ અને આ શીખીને જાતે જ તમારા નોટબુકમાં લખવાનું રહેશે. તો ચાલો શરૂઆત કરીએ. પદ્ય 12 સુભાષિત સપ્તકમમાં પ્રશ્ન નંબર 1. વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુતઃ. પ્રશ્ન આપેલા છે ને તેના 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનું છે. પ્રશ્ન 1. પુંસામ શ્રેયસી કા. પુંસામ એટલે કે મનુષ્ય માટે શ્રેયકર શું છે? તો સહંતિહિ એનો જવાબ આવશે. 4 વિકલ્પમાંથી ખ વિકલ્પ સાચો છે. એના પછી પ્રશ્ન 2. ન હોય પક્ષી ખાલી જગ્યા પ્રયાતિ. રથઃ, અશ્વઃ, વિહગઃ, મત્સ્યઃ. તો એક પક્ષી એટલે કે જેના પાસે એક જ પાંખ હોય તે ઉડી શકે નહીં. તો કોણ ન ઉડી શકે? તો વિહગઃ એટલે કે પક્ષી. પ્રશ્ન નંબર 3. મેઘ સમમ કિમ ન અસ્તિ. મેઘની સમાન શું નથી? તોયમ, બલમ, તેજઃ, ધાન્યમ. તો મેઘ એટલે કે વાદળ, તો વાદળ સમાન. તોયમ એટલે કે પાણી, એટલે કે સાચો ઉત્તર આવશે ક, તોયમ. વાદળ સમાન પાણી નથી. એના પછી પ્રશ્ન 4. કુલ સંગીની કહ દીપઃ. કુલના સંગ માટે કોણ દીપક સમાન છે? તો સત્પુત્ર, શિક્ષિત પુત્ર, આત્મજ કે શૂરપુત્ર. તો અહીં આવશે સાચો ઉત્તર ક, સત્પુત્ર. એના પછી પ્રશ્ન નંબર 5. કેસામ નરાનામ કૃતે કિમપી અસાધ્યમ નાસ્તિ. કેવા માણસો કંઈ પણ કાર્ય માટે અસાધારણ નથી હોતું? કેવા માણસો? તો સાહસિકાનામ, નાસ્તિકાનામ, સઉત્સાહાનામ કે ધનિકાનામ. તો સાચો ઉત્તર આવશે સઉત્સાહાનામ. એના પછી પ્રશ્ન 6. વિહગઃ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ. વિહગ શબ્દનો પર્યાય શબ્દ કયો છે? તો વિહગ એટલે કે પક્ષી. તો એના જેવો જ બીજો શબ્દ છે પર્યાયવાચી શબ્દ ખગઃ. ખગઃ એટલે પણ પક્ષી થાય. પ્રશ્ન 4. પ્રશ્ન 7. આ પાઠમાં પાણી માટે કયો શબ્દ વપરાયો છે? તો પાણી માટે સંસ્કૃતમાં અહીં શબ્દ તોયમ, વારી, જલમ, સલિલમ. આ બધા જ પાણીના શબ્દો છે, પણ આ પાઠની અંદર તોયમ શબ્દનો પ્રયોગ થયો છે. વારી છે એમાં ર છે, એમાં ઈની માત્રા નાની ઈની માત્રા છે, એટલે વારી એટલે કે પાણી. પણ જો રમાં મોટી ઈની માત્રા હોય તો વારી એટલે કે હાથ અથવા કલાઈ થાય છે. હવે એના પછી પ્રશ્ન નંબર 2. એક વાક્યેન સંસ્કૃત ભાષાયા ઉત્તરમ લિખતઃ. એક વાક્યમાં સંસ્કૃતમાં ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન. કાની પંચ શનૈઃ ભવન્તિ. કયા 5 કાર્યો ધીમે ધીમે કરવા જોઈએ અથવા થાય છે? તો એનો ઉત્તર આવશે પંથાઃ, કંથા, પર્વતલંઘનમ, વિદ્યા, વિત્તમ ચ. એતાની પંચ શનૈઃ ભવન્તિ. પ્રશ્ન નંબર 2. ક્રીદર્શાઃ તંડુલાઃ ન પ્રરોહતિ. તો એનો જવાબ આવશે તુષેઃ પરિભ્રષ્ટાઃ તંડુલાઃ કદાપી ન પ્રરોહન્તિ. એટલે કે જે ચોખાના ડાંગરના ઉપરના છોતા નીકળી ગયા હોય તો તેમાં કોઈ દિવસ બીજી વાર ચોખા ઉગતા નથી. પ્રશ્ન નંબર 3. ખન્યમાન્યા ભૂમિઃ કિમ દદાતિ. એટલે કે ભૂમિને વારંવાર ખોદવાથી શું મળે છે? તો પાઠના આધારે એમ તો આપણે ખબર છે કે જમીનને ખોદવાથી પાણી મળે છે,
પણ પાઠમાં પાણી માટે તોયમ શબ્દનો પ્રયોગ થવાથી ઉત્તરમાં પણ તોયમ શબ્દનો જ પ્રયોગ કરવાનો રહેશે. ખન્યમાના ભૂમિ તોયમ દદાતિ. એના પછી પ્રશ્ન નંબર 4, પાત્રમ કહનેવ તાપયતિ. કોણ પાત્રને ગરમ કરતો નથી? તો એનો ઉત્તર આવશે સત્પુત્ર રૂપઃ દીપઃ. સતરૂપ રૂપે જે દીપક સમાન જે રૂપ હોય છે પુત્ર, તે કોઈ દિવસ પાત્રને ગરમ કરી શકતો નથી અથવા કરતો નથી. તો સત્પુત્ર દીપઃ પાત્રમ નેવ તાપયતિ. આમ અહીં 4 પ્રશ્નોના ઉત્તર તમને સંસ્કૃતમાં લખવાનું રહેશે. પ્રશ્ન નંબર 3, રેખાંકિત પદાની આધૃત્ય પ્રશ્ન વાક્યમ રચયત. રેખાંકિત પદમાંથી આપેલા જે શબ્દો છે તેમાંથી આપણે જે વિકલ્પો આપેલા છે તેમાંથી શબ્દ લઈને રેખાંકિત શબ્દની જગ્યાએ લગાડીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. કદા, કહ, કિમ અને કિમર્થમ. કદા એટલે ક્યારે, કહ એટલે કોણ, કિમ એટલે કે શું અને કિમર્થમ એટલે કે કેવી રીતે. તો પહેલું છે ખન્યમાના ભૂમિ તોયમ દદાતિ. ભૂમિને ખોદેલી ભૂમિ પાણી આપે છે. તો જો ગુજરાતીમાં ઉત્તર લખવાનો પ્રયાસ કરીએ તો શું લખાય કે ખોદેલી ભૂમિ તોયમ એટલે કે પાણી શું આપે છે. તો ખોદેલી ભૂમિ શું આપે છે. તો શું માટે અહીં શબ્દ છે કિમ, એટલે આપણે પ્રશ્ન બનાવશું ખન્યમાના ભૂમિ કિમ દદાતિ. પ્રશ્ન વાક્ય બનાવ્યા પછી પાછળ પ્રશ્ન ચિહ્ન કરવું જરૂરી છે. એના પછી સત્પુત્ર દ્રવ્યવસાન સમયે ચલતામ ન ધત્તે. હવે અહીં સમય બતાવ્યો છે નિશ્ચિત સમય, એટલે આપણે જો તેનો આપણે પ્રયોગ કરીએ ગુજરાતીમાં તો સમય માટે ક્યારે સમયનો પ્રયોગ થાય, શબ્દનો પ્રયોગ થાય તો અહીં આવશે કદા શબ્દનો પ્રયોગ કરીએ તો સત્પુત્ર કદા ચલતામ ન ધત્તે, એટલે અહીં કદા શબ્દનો પ્રયોગ થશે. એક પક્ષો વિહગઃ ન પ્રાયતિ. એક પક્ષી એટલે કે એક પાંખે કોણ ન ઉડી શકે. તો કોણ માટે અહીં છે કહ. એક પક્ષ કહ ન પ્રયાતિ. આમ અહીં કિમ, કદા અને કહ શબ્દનો પ્રયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે અને પાછળ પ્રશ્ન ચિહ્ન પણ લગાડવાનું રહેશે. હવે પ્રશ્ન નંબર 4, વર્ગ સહિતમ અનુનાસિક પદમ લિખત. અનુનાસિક શબ્દ કોને કહેવાય? તો જે વર્ણમાલામાં આપણે ક ખ ગ ગ વર્ગ પ્રમાણે લખીએ છીએ ત્યારે આપણે પાંચમો જે વર્ણ હોય છે તે અનુનાસિકનો પ્રયોગ થાય છે, એટલે કે ક્યારેક અનુસ્વારનું અને હિન્દીમાં હોય તો ચંદ્રબિંદુનો પણ પ્રયોગ થતો હોય છે. જ્યારે આપણે અનુસ્વારનો પ્રયોગ ન કરીએ ત્યારે તે પાંચમા અક્ષરનો પ્રયોગ આપણે લખતી વખતે કરીએ છીએ. તો ક વર્ગમાં આપણે જોઈએ તો ક વર્ગમાં ક, ખ, ગ, ક અને અંગ. આ જે ક, ખ, ગ અને અંગ જે પાંચમો વર્ણ અંગ છે તેને અનુનાસિક વર્ણ તરીકે ઓળખાય છે. તેવી જ રીતે હવે આપણે જોઈએ તો ચ વર્ગ. ચ, છ, જ, ઝ અને ઝ. તો આમાં પણ જે પાંચમો વર્ણ ઝ છે તે અનુનાસિક પદ તરીકે ઓળખાય છે. હવે તેના પછી આવશે ટ વર્ગ. ટ, ઠ, ડ, ઢ અને ણ. તો અહીં પાંચમો જે વર્ણ છે ણ તે અનુનાસિક પદ તરીકે ઓળખાય છે. હવે ત વર્ગ જોઈએ તો ત, થ, દ, ધ અને ન. અહીં ત વર્ગમાં ન છે તે પાંચમો વર્ણ છે જેને આપણે અનુનાસિક પદ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે હવે પ વર્ગમાં પ, ફ, બ, ભ અને મ. અહીં મ છે તે પાંચમો વર્ણ છે જે અનુનાસિક પદ તરીકે ઓળખાય છે. એમ ક થી મ સુધીના 5 અક્ષરોના વર્ગમાં આપણે જોઈએ તો અહ, ઝ, ણ, ન અને મ. આ પાંચેય અક્ષરો પાંચમો જે વર્ણ છે તેને અનુનાસિક પદ તરીકે ઓળખાય છે. તો તેના આધારે જ આપણે ઉપરના જે આ
ઉદાહરણ આપેલું છે પંડિત. હવે અહીં પંડિત છે એમાં ટ વર્ગ આપેલું છે. પની ઉપર અનુસ્વાર છે અને એના પછી ડ આપેલું છે, એટલે કે ડ કઈ વર્ણમાં આવે છે તો ટ, ઠ, ડ, ઢ ને ણ, એટલે કે ટ વર્ણમાં ડ આવે છે, એટલે અહીં ટ વર્ગ લખવાનું છે. હવે તેને જો અનુનાસિક શબ્દ એટલે કે ઉપરનો પ્રયોગ કરીએ તો ટ વર્ગમાં પાંચમો અક્ષર છે ણ, એટલે અહીં પંડિત આપણે લખીએ છીએ તો અનુસ્વારની જગ્યાએ પાંચમો અક્ષર ણ આવશે, કારણ કે ણ છે તે ટ વર્ગમાં આપેલું છે, એટલે અહીં ટ વર્ગ છે, એટલે અહીં ણ સાથે એનું ઉચ્ચારણ થાય છે, એટલે કે પંડિત. એવી જ રીતે છે પહેલું લંઘનમ. હવે અહીં લંઘનમમાં લ ની ઉપર અનુસ્વાર છે, જે અક્ષરમાં અનુસ્વાર હોય એના પછીનો જે અક્ષર હોય તે વર્ગ આપણે શોધવાનું. તો અહીં ઘ ઘરનો ગ, એટલે કે ઘ ઘરનો ગ છે તે ક વર્ગમાં આવેલું છે, એટલે વર્ગમાં આવશે ક વર્ગ, અને અનુનાસિકમાં અંગ શબ્દનો પ્રયોગ થશે, એટલે કે લંગ પછી અનુસ્વાર કાઢીને અંગનો ક વર્ગનો જે પાંચમો અક્ષર અંગ છે તેનો ઉપયોગ કરીને આવશે લંઘનમ. એવી રીતે પંચ. પંચમાં જે પ ની ઉપર અનુસ્વાર છે અને ચ છે, એટલે કે ચ વર્ગ જોવાનું, એટલે વર્ગમાં આવશે ચ વર્ગ, અને અનુસ્વાર કાઢીને ચ વર્ગમાં જે પાંચમો અક્ષર જ છે તેનો પ્રયોગ કરીને પંચ શબ્દ લખવાનું. એવી જ રીતે આવે હશે બંધુ. અહીંયા બ ની ઉપર અનુસ્વાર છે અને ધનુષનો ધ છે, એટલે ધનુષનો ધ જોઈએ તો ત, થ, દ, ધ ને ન, એટલે કે વર્ગ આવશે ત વર્ગ. ત વર્ગ આવશે અને એમાં પાંચમો અક્ષર છે ન, એટલે કે ઉપરનો અનુસ્વારની જગ્યાએ ન નો પ્રયોગ કરવાનો, એટલે અહીં આવશે બ પછી ન અર્ધો ને પછી ધુ, બંધુ આમ શબ્દ લખાશે. એના પછી છે તંડુલહ. તંડુલહ એમાં ત ની ઉપર અનુસ્વાર છે, એટલે કે એના પછીનો અક્ષર છે ડ, એટલે કે ડ આપણે જોઈએ તો ટ, ઠ, ડ, ઢ અને ણ, એટલે કે ટ વર્ગમાં આવેલું છે. ટ વર્ગમાં આવવાથી ણ ફેરનો ણ છે તેનો પ્રયોગ કરવાનો હશે અનુસ્વારની જગ્યાએ, એ કે તંડુલ, ણ અડધો પછી ડુલ, તંડુલ. આમ અહીં પંચમ વર્ણનો પ્રયોગ કરીને આપણે અનુનાસિક શબ્દનો પ્રયોગ કરવાનું રહેશે. એના પછી પ્રશ્ન નંબર 5, શ્લોક પૂર્તિ કુરુત. શ્લોક 2 આપેલા છે તેનો તમે પૂર્ણ કરીને નોટબુકમાં લખવાનું રહેશે. એના પછી છે પ્રશ્ન 6, માતૃભાષાયા ઉત્તરમ લિખત, એટલે કે ગુજરાતીમાં પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે. પેલું છે 5 અક્ષય નિધિ કયા કયા છે, તો અક્ષય નિધિ એટલે કે કોઈ દિવસ ખૂટે નહીં તેવું. તો 5 એવા કયા આપણા પાસે અક્ષય નિધિ છે, એટલે કે અખૂટ ભંડાર છે, તો ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રો, તે 5 અક્ષય નિધિ છે. એના પછી પ્રશ્ન નંબર 2, એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી, એ કથન દ્વારા કવિ શું સમજાવે છે, તો પક્ષી ફક્ત એક પાંખથી ઉડી ન શકે તેમ બંને પાંખો જોઈએ. એવી જ રીતે વિદ્વાન થવા માટે વ્યક્તિએ સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ કરવા અને સચ્ચરિત્રતા જેવા ગુણો ધારણ કરવા જોઈએ. પ્રશ્ન નંબર 3, સત્પુત્રને દીપ શા માટે કહ્યો છે, તો દીપ છે તે અંધકારમાં પ્રકાશ આપે છે. સારો સદ્ગુણી પુત્ર દીવા જેવો છે, તે પોતાના કુળમાં પ્રકાશ પાથરે છે, પોતાના કુળની કીર્તિ વધારે છે અને કુળને તાળે છે. આમ આજે આપણે પ્રશ્ન 1 થી 6 પ્રશ્નો સ્વાધ્યાયના એટલે કે પદ્ય 12 આપણે શીખ્યા અને સમજ્યા. આશા છે કે તમને આ બધા જ પ્રશ્નો બરાબર સમજ્યા હશે અને નોટમાં પણ તમે સારી રીતે એના ઉત્તરો લખી શકશો. જય શ્રી સ્વામિનારાયણ.